ચંદુભાઈ તમારા ભાઈ જોજો મૃતદેહ હાલતમાં લાશ મૃતદેહ મળ્યો છે, શું આખી હકીકત છે ને શું સામે આવ્યું છે? હવે વાડીએ હોતા હતા, મારા મોટા ભાઈ છે, અજાણા જક્ષો હત્યા કરીને વયા ગયા છે. એની તપાસની માંગ છે અને ફોરેન્સિક રિપોર્ટ કરે એના અત્યારે પકડાય. અજાણ્યા જક્ષો તમારા ભાઈ પૂર્વ સરપંચ હતા, કોઈ ગામ સાથે કોઈ માથાકૂટ કે કોઈ સાથે એવું કઈ ઘટના એવી કઈ ખ્યાલ છે? એવી ઘટના કોઈ દી થઈ નહીં. તમને ક્યારે ખબર પડી કે આવું? સવારે હું તો ઘેરે હતો, બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટર ની રાપ જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો, તમે ક્યાં ગાયક અહીંયા વાડી આવો કે હરેશભાઈ ને માથાકૂટ થઈ. હું ગયો ત્યાં હું તો હાલતમાં પડ્યા હતા. વાડીએ ઈ એકલા હતા ને એક મજૂર હતો, ઈ રાતે પાછો નીકળી ગયો છે. એક જ મજૂર હતો, બીજા મજૂર તો 8-10 દી ત્યાં હરેશભાઈ ની ગાડી પોતાની લઈને દેહમાં લગ્ન કરવા ગયા. એક જ મજૂર હતો અને એ પાછો રાતનો નીકળી ગયો. કોઈના ઉપર શંકા? હવે એ તો એને પકડાય, લોકેશન અમદાવાદ નું બતાવે દીધા હતા નંબર, તો એ સાચી હકીકત ખબર પડે. તમારી શું માંગ છે પોલીસ પાસે? પોલીસ આગળ અત્યારે પકડાય છે ઝડપથી અને ફોરેન્સિક રિપોર્ટ કરે.